છોકરીઓ કટલેરી જોઈ જાય એટલે પૂરું, પછી ત્યાં અટેક જ થાય. આજે અમુક વસ્તુઓ લેવા માટે અમે જતા હતા બજારે, અને એમાં અમે બપોરનો તડકતી ભડકતી ગરમી વાળો ટાઈમ પસંદ કર્યો હતો. વિડીયો જોઈને ખબર પડી જ ગઈ હશે કે અમે કઈ બજાર આવ્યા હતા. હા, આપણા વેરાવળની એકલોતી બજાર, સટ્ટા બજારમાં. છતાં હવે પહેલા જ શરૂઆત આ કટલેરી વાળા ભાઈ પાસેથી કરી હતી, કેમ કે કટલેરી જોઈ જઈએ એટલે પછી પૂરું જ. ભલે ને પછી કઈક બીજી વસ્તુ લેવા આવ્યા હોય, પણ કટલેરી લઈને જ જઈએ. બપોરે આવા તડકા વચ્ચેનો ટાઈમ પસંદ કરવાનું પણ એક કારણ હતું કે આપણા સટ્ટા બજારમાં તો ભાઈ સાંજે તો એટલી ભીડ થઈ જાય, સવારે પણ એટલી પબ્લિક હોય, એટલે બપોરે શું કે એટલો તડકો હોય તો ઓછા લોકો આવ્યા હોય, એટલે આપણે શાંતિથી ખરીદી કરી શકીએ. બસ પછી અમે અમારું કામ પતાવી અને નીકળી ગયા ઘરે જવા માટે. અને એટલી ગરમી હતી તો થોડીક તો ઠંડારક કરવી પડે, એ માટે પછી લીંબુ શરબત પી લીધું. પછી ઘરે જઈ અને થોડી વારમાં ચા પણ પીધી. ચા તો જરૂરી છે, ચા વિના તો કઈ કામ જ ન થાય. અને પછી સાંજે અમે થોડું વોક કરવા માટે પણ ગયા, મસ્ત ગ્રીન ગાર્ડનમાં. અને આ કેમ થાય છે કઈ ખબર જ નથી પડતી. ફેસ પર ડાયરેક્ટ સનલાઇટ આવે છે તો કઈક અલગ જ ફેસ લાગે છે. અને પછી ઘરે આવી ત્યારે મમ્મીએ મસ્ત વોટરમેલન કટ કરીને રાખ્યું હતું, તો એ ખાઈ લીધું. અને રાતે જમવામાં મમ્મીએ મસ્ત એવા પૌવા બનાવ્યા હતા. મારા મમ્મીની અલગ રીત છે પૌવા બનાવવાની. બધા આને સેવ સાથે પણ ખાય, પણ મને એવું સેજ પણ ન ભાવે.